वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં હું ડોલી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિકાસ વિભાગની મુલાકાત લઈ રહ્યા છીએ, જે વિદ્યાર્થીઓના કૌશલ્ય માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તો આપણે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ કડિયા સાથે વાત કરીએ આ વિભાગ વિશે. નમસ્તે સર. નમસ્તે બેટા. વિકાસ વિભાગ વિશે આપ અમને ટૂંકમાં જણાવશો? વિકાસ વિભાગનું પૂરું નામ છે વિશ્વકર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કૌશલ્ય અને સ્વાવલંબન. વિભાગનો પરિચય આપું તેના નામ જ એનો પરિચય છે કે કૌશલ્યનો વિકાસ કરવા માટેના વિભાગનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. ગાંધી પણ કહેતા હતા કે દરેકને સ્વાવલંબન તરફ આપણે લઈ જવા જોઈએ. તો આ વિભાગનો મૂળભૂત ઉદ્દેશ્ય એવો છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હુનર શીખવી અને એને સ્વાવલંબન તરફ લઈ જવા માટેનો એનો મુખ્ય ઉદ્દેશ છે, જે ગાંધી બાપુ કહી ગયા છે. હાલમાં વિકાસ વિભાગમાં કયા કયા કોર્સ ચાલી રહ્યા છે તે જણાવશો? વિકાસ વિભાગમાં મુખ્યત્વે ટૂંકા ગાળાના તાલીમ વર્ગો અને અભ્યાસક્રમો ચાલે છે. પ્રથમ કોર્સની વાત કરીએ તો વિદ્યાપીઠમાં જે પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે અહીંયા, એ કોઈ પણ ફેકલ્ટીના હોય, કોઈ પણ વિષયના હોય, તો તેમને વર્ષ 1 અને વર્ષ 2 જે લોકો સ્નાતક કક્ષાએ આવે છે તેમને પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ એટલે સત્ર 1, 2, 3 અને 4 આ 4 સત્રમાં તેમને કોઈ પણ પ્રકારનો એક સ્કિલ શીખવાનો હોય છે, જે 3 ક્રેડિટનો અભ્યાસક્રમ હોય છે, જેના પ્રાયોગિક 90 કલાક એને ભણવાનું હોય છે. તો પ્રથમ સત્રમાં એને 3 ક્રેડિટ, બીજા સત્રમાં 3 ક્રેડિટ અને ત્રીજા અથવા ચોથા સત્રમાં એ પોતે 3 ક્રેડિટ લઈ અને કુલ 9 ક્રેડિટનો કોર્સ છે. NEP 2020 અંતર્ગત યુનિવર્સિટી કક્ષાએ કોઈ પણ વિદ્યાર્થી સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવે છે તો તેને 9 ક્રેડિટનો સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સ, આપણે એને કહીએ છીએ SCC, કરવાનો હોય છે. તો એમાં મુખ્યત્વે આ વિભાગમાં જે કોર્સિસ SCC અંડર જે કોર્સ ચાલે છે એમાં એક ઇલેક્ટ્રિકલ વ્હીકલ ટેકનોલોજી, સૌર ઉર્જા ટેકનોલોજી, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી, ફેશન ટેકનોલોજી, ટેલરિંગ વર્ક, અંબરકાતણ અને વણાટ, આવા આ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારના સ્કિલ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ પ્રથમ કોર્સની વાત થઈ. બીજો અભ્યાસક્રમ જે છે તે અમારો ફૂલ ટાઈમ અભ્યાસક્રમ છે, જેમાં આપણે કહીએ છીએ ITI, ઔદ્યોગિક તાલીમ સંસ્થાન અંતર્ગત, જે ભારત સરકાર NCVT અને GCVT પ્રમાણપત્ર માન્ય અભ્યાસક્રમો ચાલે છે, જેમાં વિદ્યાર્થી 10મું ધોરણ અથવા 12મું ધોરણ પાસ હોય તો તેને તેમાં પ્રવેશ આપવામાં આવે છે. અને એ અભ્યાસક્રમ ફૂલ ટાઈમ 2 વર્ષનો હોય છે, જેની પરીક્ષા NCVT લે છે અને એનું પ્રમાણપત્ર પણ NCVT તરફથી આપવામાં આવે છે. ત્રીજો જે અમારો અભ્યાસક્રમ એ ચાલે છે એ કોપાનો જે છે એ અભ્યાસક્રમ 1 વર્ષનો હોય છે, જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, 10th હોય અથવા 12th પાસ કરેલ હોય તો તે એમાં ભણવા આવે છે. 1 વર્ષનો કોર્સ છે ફૂલ ટાઈમ, અને કહેવાય છે કમ્પ્યુટર ઓપરેટેડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ. અને ત્રીજો જે અમારું જે વિભાગમાં જે પ્રવૃત્તિ ચાલે છે અથવા અભ્યાસક્રમ ચાલે છે તમે કે તાલીમ વર્ગ, તો એમાં ટૂંકા ગાળાના 1 દિવસના વર્કશોપ, 3 દિવસના કે 7 દિવસના એવા અલગ અલગ પ્રકારના વર્કશોપ પણ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેવા કે હાઉ ટુ મેક યોર બાઇસિકલ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ બાઇસિકલ, એમ્બ્રોઇડરી, વારલી પેઇન્ટિંગ અને ટાઈ એન્ડ ડાઈ, એવા અનેક પ્રકારના અલગ અલગ વિવિધ તાલીમ વર્ગો પણ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. સર, આપે જે કોર્સ જણાવ્યા તે મને ખૂબ રસપ્રદ અને ઉપયોગી લાગ્યા. જો મારે આ અંગે પ્રવેશ મેળવવો હોય તો મારે શું પ્રક્રિયા કરવી પડે તે તમે જણાવશો? પ્રવેશની વાત કરું તો જે 3 પ્રકારની અભ્યાસક્રમની વાત કરી, એમાં જે પહેલો પ્રકારનો જે અભ્યાસક્રમ સ્કિલ એન્હેન્સમેન્ટ કોર્સ SCC, સ્નાતક કક્ષાએ પ્રવેશ લીધેલો હોય એ લોકોને જ આ કોર્સ આપવામાં આવે છે. તો એમાં અમારે કોઈ પ્રવેશ પ્રક્રિયા હોતી નથી, કેમ કે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય છે એમને જ આ સ્કિલ એન્હેન્સમેન્ટ અંતર્ગત આ અભ્યાસક્રમ શીખવામાં આવે છે. બીજો જે વાત કરી મેં એ છે અમારું ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે ITI અંતર્ગત જે 2 વર્ષના અભ્યાસક્રમ ચાલે છે, તેની પ્રવેશ પ્રક્રિયા ગુજરાત સરકારના પોર્ટલ ઉપરથી ડાયરેક્ટ થતી હોય છે. કે વિદ્યાર્થી 10મું પાસ થાય, એનું જ્યારે પરિણામ આવે ત્યારે તે ઓનલાઈન એમાં એપ્લાય કરે છે. જેવી રીતે એન્જિનિયરિંગ ડિપ્લોમામાં જે પ્રવેશ પ્રક્રિયા હોય છે એવી જ પ્રક્રિયા આ ITIના વિદ્યાર્થીઓ માટે હોય છે, કે જે ઓનલાઈન પોર્ટલ ઉપર એનું સબ્જેક્ટ અને એનું ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરે છે.
મેરિટ પ્રમાણે એને એડમિશન આપવામાં આવે છે. અને જે ત્રીજા પ્રકારના જે તાલીમ વર્ગો છે એમાં અમારું કોઈ એડમિશન પ્રક્રિયા નથી અને એનો પણ સમયગાળો નથી. જે અમુક અભ્યાસક્રમો 1 મહિનાના છે, કોઈ અભ્યાસક્રમો 3 મહિનાના છે, તો એમાં અમારે જ્યારે પણ વિદ્યાર્થી આવે ત્યારથી અમે 3 મહિના સુધી ભણાવીએ છીએ. જેવા કે કમ્પ્યુટર એડેડ ફેશન ડિઝાઇન, તો એ અભ્યાસક્રમ અમારો 3 મહિનાનો છે કે જેમાં વિદ્યાર્થી જ્યારે પણ આવે ત્યારથી એને 3 મહિના સુધી એમાં અભ્યાસ કરવાનો હોય છે. એમાં અમે મહિનાના મોડ્યુલ્સ કરેલા છે કે કોઈને 1 મહિનો જ શીખવું છે અને પછી એને નથી ભણવું, કોઈને આગળ શીખવું છે તો 2 મહિના, એમ કરતાં પૂર્ણ કરવું હોય તો 3 મહિના સુધી અભ્યાસ કરી શકે છે. સર, આ કોર્સ અંગે ફી કેટલી ભરવી પડશે અને કેવી રીતે ભરવી? હા, સ્કિલ એન્હાન્સમેન્ટના જે અભ્યાસક્રમો છે એમાં કોઈ ફીસ હોતી નથી, કેમ કે વિદ્યાર્થી અહીંયા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધેલો વિદ્યાર્થી માટેના જ એ કોર્સ હોય છે. બીજો જે છે એ આઈટીઆઈ અંતર્ગત જે અભ્યાસક્રમ છે તેમાં એ ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી એટલે એનસીવીટી જીસીવીટી તરફથી ચલાવવામાં આવે છે. તો એ મહિલાઓ માટે તો સદંતર ફ્રી હોય છે, એમાં કોઈ પણ પ્રકારની ફી હોતી નથી. ભાઈઓ માટે માત્ર એક સત્ર દરમિયાન 600 રૂપિયા હોય છે, એટલે વર્ષની 1200 રૂપિયા ફીસ હોય છે. અને ત્રીજો જે અમારો સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે જેને આપણે કહીએ છીએ કોપા, સ્વનિર્ભર કોર્સ, તો એમાં વર્ષની 8000 રૂપિયા ફીસ હોય છે. તાલીમ વર્ગો છે એમાં અમારી જે ટેલરિંગનો તાલીમ વર્ગ જે 3 મહિનાનો છે એની ફીસ છે 3000 રૂપિયા, એટલે મહિને 1000 રૂપિયા, મહિનો આવે તો 1000 રૂપિયા અને 3 મહિના પૂરા કરે તો 3000 રૂપિયા. બીજો જે અમારો અભ્યાસક્રમ છે કમ્પ્યુટર એડેડ ફેશન ડિઝાઇન, તો એ કોર્સની ફીસ છે 6000 રૂપિયા, એટલે મહિને 2000 રૂપિયા. જેટલા મહિના અભ્યાસક્રમ કરે એ પ્રમાણે એને ફીસ ભરવાની હોય છે. સર, અત્યારે ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે, તો આપના વિભાગમાં કોઈ નવી યોજનાઓ છે જે આગળની નવી ટેકનોલોજી સાથે ચાલી શકે, તો તે જણાવશો? હા, વિદ્યાર્થીઓની અભ્યાસક્રમ અથવા એ સંદર્ભની વાત કરું તો અત્યારે જે અમે અભ્યાસક્રમો ચલાવીએ છીએ ટૂંકા ગાળાના છે, બરાબર. કોઈ દિવસોના છે, મતલબ 1 વીકના છે, કોઈ 1 મહિનો 3 મહિનાના છે અને 2 વર્ષના છે. હવે અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે દાખલા તરીકે અત્યારે ઇમર્જિંગ ટેકનોલોજીમાં સોલર ટેકનોલોજી, ઈવી ટેકનોલોજી, રોબોટિક્સ ટેકનોલોજી છે, તો એ સંદર્ભે અમે અત્યારે હાલ એક ઇલેક્ટ્રિકલ વેહિકલ ટેકનોલોજીનો ડિપ્લોમા કોર્સ ડિઝાઇન કરેલો છે કે જે 1 વર્ષનો ફૂલ ટાઈમ કોર્સ હશે. એમાં 1 સેમેસ્ટર ભણવાનું હોય છે અને 1 સેમેસ્ટર ઓન જોબ ટ્રેનિંગ અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ રાખવામાં આવેલી છે. તો એ માટે જે અત્યારે હાલ જોઈએ તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં અથવા એન્જિનિયરિંગ કોલેજીસમાં જે કોર્સીસ ચાલે છે ઇલેક્ટ્રિકલ વેહિકલ ટેકનોલોજીના, એ માસ્ટર ડિગ્રીના ચાલે છે. અંડર ગ્રેજ્યુએટ અથવા શોર્ટ ટર્મ કોર્સીસ કોઈ છે નહીં. તો એ સંદર્ભે આ વિભાગ વિચારી રહ્યું છે, તો નવા સત્રથી શરૂ કરવાનું અમે વિચારી રહ્યા છીએ કે જેમાં ડિપ્લોમા કરેલો વિદ્યાર્થી હોય, ડિગ્રી કરેલો વિદ્યાર્થી અથવા તો કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએટ હોય તો આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી અને એ સ્વાવલંબન તરફ થઈ શકે અને એક ટેકનોક્રેટ્સ બની શકે. આવું અમારું એક આયોજન કરવામાં આવેલ છે. સર, હાલ અમે જે ભણવા આવી રહ્યા છીએ તેના ઉપરાંત આ હુનર અને કૌશલ્ય શીખવાની શું જરૂર છે? ભૂમિકામાં વાત કરીએ તો વિભાગના જોઈએ તો અહીં જે આ યુનિવર્સિટીમાં જે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પણ એમની લાયકાત પ્રમાણે અથવા એમની ઈચ્છા પ્રમાણેના અથવા એમના શોખ પ્રમાણેના અલગ અલગ પ્રકારના હુનર અમે શીખવીએ છીએ, જે તમને અગાઉ વાત કરી. જે વિદ્યાર્થી 10મું 12મું પાસ કરીને આવે અને એને ફૂલ ટાઈમ કોર્સ કરવો હોય, ડિગ્રી મેળવવી હોય અને એના ઉપરથી એને જોબ અથવા તો પોતાનો કંઈ વ્યવસાય કરવો હોય તો એ સંદર્ભેના પણ કોર્સ 2 વર્ષના ફૂલ ટાઈમ આઈટીઆઈ કોર્સ ચલાવીએ છીએ. અને ત્રીજી મેં વાત કરી કે જેને પાસે અત્યારે સમય નથી અથવા તો દાખલા તરીકે કોઈ ટેલર છે, પોતાનું ટેલરિંગનું કામ કરે છે અને ખૂબ સરસ રીતે આવડે છે, પણ આજના સમયમાં તમે જુઓ તો હવે લોકોને ડિઝાઇનર ક્લોથ જોઈએ છે. તો એને જો અપગ્રેડ થવું હોય તો એ પ્રમાણેનો પણ સ્કિલની વાત મેં જે કરી કે ભાઈ કમ્પ્યુટર એડેડ ફેશન ડિઝાઇન, તો આ પ્રકારના પણ હુનર અથવા તો કોર્સીસ આ વિભાગમાં ચલાવવામાં આવે છે કે જે દરેક પ્રકારના કેટેગરી માટે, કે જે છોકરો 10મું 12મું છે એને આનું કેરિયર બનાવવું છે એના માટેના પણ સ્કિલ કોર્સીસ ચલાવીએ છીએ. જે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે જે ગુજરાતી, હિન્દી, ઇતિહાસ અથવા અન્ય કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ લીધેલો હોય અને એને એમ લાગે છે કે આ કળા મારે શીખવી છે, ભલે એનું પ્રોફેશન ન બનાવે પણ પોતાના શોખ માટે શીખવી હોય અથવા પોતાના કામ માટે, પોતાના સેલ્ફ માટેનું કંઈ કામ કરવું હોય તો એ પ્રમાણેના પણ કોર્સીસ અહીંયા ચલાવવામાં છે. અને ત્રીજી મેં જે વાત કરી એમાં કે જે લોકોને ફૂલ ટાઈમ કેરિયર બનાવવું છે ને જેને પોતે ટેકનોક્રેટ છે ને એને અપગ્રેડ થવું છે ટેકનોલોજીમાં, અથવા તો ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગમાં હું ઇલેક્ટ્રોનિક્સ અથવા મિકેનિકલ અથવા મેકાટ્રોનિક્સમાં એડમિશન લીધેલું હોય પણ મારે ઇલેક્ટ્રિકલ વેહિકલ ટેકનોલોજીનો કોર્સ ન ચાલવાથી મારે ફિલ્ડ નથી મેળવી શકતો, તો એના આધારે આ કોર્સ
અથવા તો આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી અને આ સંદર્ભેનું એ કેરિયર બનાવી શકે. તો આવી મલ્ટીટાસ્કિંગ અથવા મલ્ટીડિસિપ્લિનરી અથવા મલ્ટી એંગલના અલગ અલગ પ્રકારના હુનર અને કૌશલ્ય આ વિભાગમાં શીખવાડવામાં આવે છે. સર, હાલમાં આપની પાછળ જે ડોલ મૂકેલી છે તે ખૂબ સરસ દેખાઈ રહી છે, તો એ પ્રોજેક્ટ વિશે તમે થોડી વાત કરશો? તો ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો. ગાંધી વિચાર એવું કહે છે કે કોઈ પણ વસ્તુને તમે પ્રાયોગિક કાર્યમાં અથવા તો પ્રેક્ટિકલમાં મૂકો એને ગાંધી વિચાર કહેવાય. તો અહીંયા જે મેં અગાઉ વાત કરી મલ્ટીડિસિપ્લિનરી મેં, તો આ જે પ્રોજેક્ટ છે એને આપણે એક મલ્ટીડિસિપ્લિનરીનું એક્ઝામ્પલ કહી શકીએ કે જે ડોલ ફરે છે ને એ અમારા ફેશન ડિઝાઇનના છોકરાઓ અથવા તો જે ફેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓ આવે છે એમને આ સરસ ડોલ બનાવીને ક્લોથ ડિઝાઇન કરેલા છે. એની નીચે જ્યાં ફરે છે એ અમારા ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ જે છે, બરાબર, એમને એને બનાવેલું છે મોટરને. એટલે વેસ્ટમાંથી બેસ્ટ આ બધી વસ્તુઓ બજારમાંથી જે મળતી હોય તે લઈ આવી અને એમાંથી એમને સરસ પ્રોજેક્ટ બનાવે છે. તો આ પ્રોજેક્ટમાં આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ છે અને ફેશન ટેકનોલોજી બંને વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આ એક સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે. હજુ આમાં એક વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે કે જે સોલર ટેકનોલોજીના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે એમને એમ કહ્યું કે સાહેબ આને આપણે જે ઇલેક્ટ્રિકથી ચાલે છે એની જગ્યાએ આપણે સોલર પેનલથી ચલાવીએ. તો આને આપણે મલ્ટીડિસિપ્લિનરીનું એક એક્ઝામ્પલ કહેવાય. એટલે એવો આ એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. સર, મારી બહેનપણીઓ મને વાત કરી રહી હતી કે અમે તો ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા આવ્યા છીએ, તો આ હુનર અને કૌશલ્ય અમને શું કામ લાગશે? હા, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો તે. હું એનો એક દાખલો આપું કે અમારે અહીં હાર્ડવેર ટેકનોલોજીનો અભ્યાસક્રમ ચાલે છે. તો એમાં અમે જોયું તો વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે. એક એક્ઝામ્પલ આપું તો શિક્ષકની ટાટને પરીક્ષા આપી અને એક વિદ્યાર્થી ત્યાં સ્કૂલમાં શિક્ષક તરીકે લાગ્યો. તો એ વિદ્યાર્થીનો ફાયદો શું થયો કે એને હાર્ડવેર નેટવર્કિંગનું આવડતું હતું, કમ્પ્યુટરનું. તો ત્યાં ગયો એક ગામની સ્કૂલમાં, તો હું એક એક્ઝામ્પલ આપું, કચ્છના એક ગામમાં એને ત્યાં નોકરી લાગી. તો ત્યાં વિદ્યાર્થીને શું બેનિફિટ મળે છે કે પોતે જે નોકરી કરવાની છે તો કરે જ છે, પણ સાથે સાથે એને કમ્પ્યુટરનું નોલેજ હોવાથી સ્કૂલના જે કમ્પ્યુટર છે ત્યાં ક્યારે પણ બગડે તો એ રિપેર કરી શકે. આજુબાજુ ગામમાં પણ એ મેન્ટેનન્સ, કમ્પ્યુટર મેન્ટેનન્સ માટે નજીકમાં કોઈ હોતું નથી, તો એ વિદ્યાર્થી ત્યાં કામ કરી શકે અને પોતાની મતલબ એક્સ્ટ્રા ઇન્કમ પણ જનરેટ કરી શકે. બીજું એક્સ્ટ્રા ઇન્કમ ન જનરેટ કર્યું હોય તો પણ જ્યારે સ્કૂલમાં નોકરી કરે ત્યારે એને મને એમ કહ્યું સાહેબ કે એનાથી મને ફાયદો શું થાય છે કે બધા મને ઓળખે. કેમ? તો કે મને આ હુનર આવડે છે. એટલે સાહેબ તેના પ્રિન્સિપલ છે મને વધારે વેઇટેજ આપે. કેમ કે ભાઈ કંઈ બી બગડે, પ્રશ્ન થાય અથવા તો કમ્પ્યુટર બગડે તો એ હું રિપેર કરી આપું છું. તો એના ઘણા બધા મને બેનિફિટ્સ મળે છે. બીજો એક દાખલો આપું તો એક વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ જે સોસાયટીમાં રહું છું, હું ઇલેક્ટ્રિકલનો કોર્સ અથવા ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ અહીં કરીને ગયો છું. તો સોસાયટીમાં પણ નાનું મોટું કોઈ કામ હોય તો અરસપરસ અમે એકબીજાના સોસાયટીમાં હું કામ કરું છું, જેનાથી શું થાય છે કે એ હુનરના લીધે આખી સોસાયટી મને ઓળખે છે. એટલે ક્યારે પણ કંઈ બી કામ હોય અથવા મારા પોતાનું કામ હોય તો ઘરનું હોય તો સોસાયટીવાળા બધા મારી સાથે ઊભા રહે છે. તો આ જે હુનર શીખીએ છીએ ને આપણે, આપણી જે મૂળભૂત જે અભ્યાસક્રમ માટે આવ્યા છીએ, ભલે કોઈ લેંગ્વેજ હોય કે કોઈ પણ અભ્યાસક્રમ હોય, તો એની સાથે આવું હુનર આવડતું હોય તો એના 2-3 ફાયદા અમે એવા વિદ્યાર્થી જોડે સાંભળ્યા છે કે એક તો પોતે પોતાના ઘરના પણ નાના મોટા કામ હોય તો આપણે કરી શકીએ કે નાનું મોટું કોઈ બગડ્યું હોય તો કોઈ ઇલેક્ટ્રિશિયન અથવા ટેકનિશિયનને બોલાવવું ન પડે. એક બીજી વસ્તુ એવી છે કે અલગ જે સોસાયટીમાં આપણે રહેતા હોય ત્યાં પણ આપણને હુનર આવડતી હોય તો એનું પણ આપણને ફાયદો થાય છે, જેથી કરીને એ હુનરના લીધે બધા આપણને પરિચયમાં આવે અથવા બધા આપણને ઓળખે. અને જ્યાં આપણે વર્કિંગ પ્લેસ હોય, આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ ત્યાં પણ આપણને એક્સ્ટ્રા હુનર આવડતી હોય તો બધા આપણને એ રીતે એ હુનરના લીધે આપણને ઓળખે છે. અને અત્યારે પણ કોઈ પણ એમ્પ્લોય અથવા એમ્પ્લોયર શું ઈચ્છે છે કે ભાઈ મલ્ટીટાસ્કિંગ એમ્પ્લોય મારી માટે હોવો જોઈએ કે ભાઈ હું એને ક્લર્ક તરીકે લીધો છે અથવા શિક્ષક તરીકે લીધો છે તો ખાલી એટલું જ કામ ન કરે પણ વધારાનું કોઈ કામ એ કરે, એવું બધા ઈચ્છતા હોય છે. તો આજની સમયમાં આ હુનર જ એવી એક વસ્તુ છે કે જેનાથી આપણી એક અલગ ઓળખ ઊભી થાય છે. તો એટલા માટે વિદ્યાર્થીઓને અમે આ હુનર શીખવાડતા હોઈએ છીએ કે ભલે એ લાઇનમાં એના પ્રોફેશન ન બનાવે પણ એની રોજબરોજની જિંદગીમાં આ વસ્તુ અથવા આ હુનરનો એ ઉપયોગ કરી શકે અને એનો ફાયદો લઈ શકે છે. સર, અમે આપના આ વિભાગની મુલાકાત લીધી અને મને ઘણું નવું જાણવા મળ્યું આ વિભાગ વિશે. જો મારે અથવા મારા મિત્રોને આ વિભાગમાં જે ચાલી રહેલા કોર્સ વિશે ભણવું હશે આગળ અથવા તો હુનર નવું શીખવું હશે તો ચોક્કસ આપના વિભાગની મુલાકાત લેશું. તમે અમને આવી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને પણ આભાર. અને તમે પણ આવી કોઈ હુનર શીખવી હોય તો જરૂરથી વિભાગમાં આવજો. આભાર.
સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં આવી સરસ માહિતી રજૂ કરવા બદલ આપનો આભાર. वैष्णवजन स्पंदन गांधी विचार के